અને મારા જાતે બોલાવવાનું કારણ હવે બીજા પઠાણ આ સાપર ખબર તો જણાવો કે મારી મારવા વગરની પ્રજા સુખ છે કે દુઃખી પઠાણ? અને તમારા જેવા રાજા ને મારા જેવો પઠાણ હોય તો રાજમાં શું કામી હોય? અરે છાબાશ વાળા પઠાણજી છાબાશ. આ હંમેશ માટે મત ચાલવું જોઈએ. એમ જ ચાલશે. અરે પઠાણજી આજ મારા ખજાના કાંગરે કઈ કોઈ ટોકા ભરી રહી છે તો નકે મારા દુશ્મનના ઘરનું આજ મારા રાજની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે. માટે મારા રાજના કાંગરે એવો તે ચોકે ફેરો કરો કે અંદરનો માણસ બહાર નહીં, બહારનો માણસ અંદર નહીં. અરે મારી રજા સિવાય મારા ઘાટમાં ચકલું ને ફટકે પઠાણ. જય મહારાજ ને આજ્ઞા. રાજમાં કોણ છે આજે? રાજમાં પઠાણ અરે પ્રધાનજી, તમારા મહાન રાજાને કહો કે તમારો મિત્ર સબીલો અંદર આવવાની રજા માંગે છે. અને મારા તમારા મિત્ર સબીલો અંદર આવવાની રજા માંગે છે. અરે વીરા પઠાણ આજ મારા મિત્ર સુવિધાને મારા રાજની અંદર રજા માંગવાની ના હોય. રાજ ખુશીથી મારા રાજમાં લઈ આવ્યો અને આ મિત્ર સુવિધા અરે સુવિધા નહીં આ મચાના તું ને તારા પઠાણ મારા રાજની અંદર પ્રવેશ થવાનું કારણ શું છે મારા વીર? અરે મિત્ર વેરસી, અરે સૌપ્રથમ તો જણાવ, હું તારા રાજ્યની અંદર આવી હતો ત્યારે તું તારા પ્રધાનસિંહ વાતની ચર્ચા કરતા હતા. અરે આ છબીલા રાય એ તો મારે મત વાત હતી મારા વીર. અરે મિત્ર વેરસી, તારી અંગત વાત તારો મિત્ર છબીલો જાણી શકે કે કેમ? તો સાબર છબીલા એ તો મારી બેન સુરભી આજ ઉંમર એક થઈ છે તો તેના લગ્ન ઘડીની વાત કરી રહ્યા હતા મારા વીર. અરે મિત્ર વેરસી, જેમ તારી બેન સુરભી ઉંમર કંઈક થઈ ગઈ છે, તમારા વહાણના છબીલો પણ ઉંમર કંઈક થઈ ગયો છે, તો તારી બેનનો હાથ મારા હાથમાં આપીશ કે કેમ? અરે ખબર છબીલા આજ જો તું મારો જીનો મિત્ર ના હાથ ને તો મારસી હરી તલવારથી તારો ધરતી મસ્તક જુદો કરી અને મારા ઘસેના કાગરે લટકાવી દે. માટે તારી જીવની સલામતી ચાહતો તો મારું મારવાનું પીછું ચાલી જા. અરે બસ કર મિત્ર વેરસી. અરે ધરતી વખત કોણ કોના જીદા કરશે? અરે એ તો તને સમજ બતાવશે. જો મળતો બચ્ચો હું તો આવી જાય ખેલ યુદ્ધના મેદાનમાં. તો થઈ જા યાર. થઈ ગયા હોશિયાર. આજ મારા રાજની અંદર કોઈ પ્રવેશ ન થાય. જય મહારાજ ને આજ્ઞા. અરે વીરા પઠાણ, ભૈરવસિંહ વીરાને કહો કે બેન સુરભી મળવા માંગે છે. અને મારા તમારી બેન સુરભી અંદર આવવાની રજા માંગે છે. અને હા મારા ભગવાન આજ મારી બેન સુરભીને આજના રાજ દરબારના અંદર આવવાની રજા માંગવાની ના હોય. માટે રાજી ખુશીથી મારા રાજમાં લેવો અને આવો મારી બેન સુરભી આવ. અરે મારા વીરા, આ મચાલા રાજ દરબારની અંદર પ્રવેશ થવાનું કારણ શું છે મારી બહેન? અરે મારા વીરા, પેલા તો તને જાજી ખમાયું બાંધો. હા મારી બહેન. અરે મારા વીરા, આજે મને દ્વારકા શહેરની જાત્રાએ જવું છે વીરા. આજે મને દ્વારકા શહેરની જાત્રાએ જવાની રજા આપો વીરા. હા મારી બહેન, આજ તને દ્વારકા શહેરની જાત્રાએ જવાની ના તો નથી કેતો મારી બહેન. કહો. પણ શોખ કરતા યુવરાજ કોણ કે છબી લો તેની હારે હમણાં જ મારે તાજે બધાણા છે તો ક્યારે તમારી પર દગો કરે કે કાઈ કવાય ને મારી બહેન. માટે રસ્તાની અંદર તમારા બેરણા સાચીને ચલાવજે. અને હા હા મારા વીરા, રસ્તાની અંદર તને જો કોઈ જાતનું સંકટ કે વિઘ્ન પડે ને તો તારા ભાઈ ભેરવસિંહને યાદ કરજે. જરૂર તારી વારે આવીશ મારી બહેન, જરૂર તારી વારે આવીશ.
હા નાના પાણી જતા કાળા ને ધોયા યમોના પાણી જતા કાળા ને ધોયા યમોના પાણી જતા કાળા ને ધોયા યમને રાની માયા કદમે ખોયા પાણી જતા કાકરને જોયા ચાલ સે જટકારી કરી એના ઉપર જવે વાળી કમી ગઈ છે માટી મારે સદબે ખોયા
પ્રધાનજી, અરે સૌપ્રથમ જણાવો કે મારી લોહણ કરતી પ્રજા અરે સુખી કે દુખી પ્રધાનજી? અરે તમારા જેવા રાજા ને મારા જેવા પ્રધાન હોય તો રાજમાં સાની ખાવી? અરે સભાસ વાળા પ્રધાનજી સભાસ. અરે હંમેશા માટે મારા રાજમાં આમ જ ચાલુ છે. આમ જ ચાલે છે. અરે પ્રધાનજી, મારા રાજ્યની અંદર શું નવા સમાચાર ચાલી રહ્યા છે હોય તો મને જલ્દી જણાવો. અરે મહારાજા, તમારો મિત્ર ભૈરવજી એની બેન દ્વારિકાની યાત્રા જઈ રહી છે. અરે પ્રધાનજી, અરે તો વાત જોઈ રહ્યા છો. અરે આપતા ગોળીના સાધના કરો. અરે ભેરસી અમે તો હમણાં તાજા બેન બધાના છે તો આપતા ભેરસીના બેનને લૂંટીને પાછા ઢોળીને અરે તો માંડેલા છબીઓને ખાતે કઈ કે મની રજના સે બનાયા કે રોજ મને કોણ લઈ જા મને રજના સે બનાયા કે રોજ મને કોણ લઈ જા અરે પ્રધાનજી, સામે જે વેળા જઈ રહ્યા છે એને તપાસ કરો. એના એને કઈ બાજુ જઈ રહ્યા છે? ભલે મહારાજા. આ વેલણા કોના છે? અરે વીરા, આ વેલણા તો સુરવીના છે વીરા. ભૈરવ સ્વામી બેન સુરવીના વેલણા છે વીરા. અરે મહારાજા, આ ભૈરવજીની બેન સુરભીના વેલણા છે. અરે પ્રધાનજી, તો વાત છે જઈ રહ્યા છો. જાઓ, મારો હુકમ છે સુરભીને લૂંટીને પાછા આવો. અરે વીરા, આપણે નારીને લૂંટીને શું કરીશ વીરા? આજ એક નારી ઉપર હાથ ઉપાડતા વીરા, પણ તને જરા પણ શરમ ન આવે વીરા? અરે સુરભી, અરે મરદની મર્દન જેવી હોય ને તો મુક્તિ તારા ભાઈને રોહણ કરના ફાધરમાં અરે છબીલો માલ લૂંટીને જાય છે. કઈ દે ને તારા ભાઈ ભેરસીને જો માર જતો હોય ને તો રોહણ કરના ફાધરમાં આવીને લઈ જાય. કે આજ વાગાડે પોકારે વીરા તારી બેનો રે વીરે. મારી વારી આવો ભૈરવસિંહ વાગાડે પોકારે વીરા તારી બેનો રે વીરે. અને હે
અચાનક તારા ભાઈ ભેરોસીને યાદ કરવાનું કારણ શું છે મારી બહેન? અરે મારા વીરા આજે દ્વારકા શહેરની જાત્રા જાતી હતી વીરા આજે થોડો ઘણો એવો મારો ચાંદીનો માલ લૂટી ગયા છે વીરા અરે મારી બહેન ઈશ્વરનો કોણ કે એવા છબીલો તે તો મારો બાળપણનો મારો મિત્ર છે મારી બહેન તેઓ કદાપી ન કરે કદાપી ના કરે મારી બહેન અરે વીરા આજે તારી સામોથી દુશ્મની કરી ગયો વીરા આજે ગોળ જંગલમાં આવી અને મારી આરે મારી વીરા અરે હા મારી બહેન તો આજે મને કહે કે તારો શું શું માલ ગયો મારી બહેન? અરે મારા વીરા આજે કોઈ પણ મારી વસ્તુ નથી દે વીરા ખાલી બસ એક મારો સાથ લૂટો વીરા એવું સાચું રે એ બોલો લો ને તમને છોડ લે આજ તો તારો રંગ મેલ તરફ ચાલતી થા મારી બહેન હમણાં તારો લૂંટેલો માલ લઈ પાછો આવું મારી બહેન અરે મારા વીરા આજે મારો લૂંટેલો માલ નથી લેવા જાઉં વીરા આજે મારી હારે હાલ વીરા અરે નહીં મારી બહેન અરે સોગત છે મને માં ભાઈ મારી બહેન ખમા મારા બાદ અરે સોગત છે મને માં ભાઈ ના આજ તો તારો લૂંટેલો માલ પાછો લઈને આવું ને આ તો ના મારી જાય વીરો કે મારી બહેન ખમા મારા વીરા અરે પ્રધાનજી આજ તો આપણે ભણીને તૈયાર કરો કાંટો છોડતો તો છબી લે અને કાંટો પાટણ પડી વેરસી નહીં અરે પ્રધાનજી આ તો આપણે વેરસીના બેનના વેલા લૂંટીને આવ્યા છીએ તો ચાલો આ કેસર કસુંબા બેઠા કરીએ અરે છોડા આ કશુંમાં પાણી મીઠા કરવાનો સમય નથી પહેલા તો મારે 2 છોકરીનો માલ લીધો તે હાજર કર અરે બસ મિત્ર વેરસી અરે એકવાર છબીલો માલ લૂંટીને ઈ કદાપી તારા જેવો પાછો આપે પણ નહીં જો માલ જોતો હોય ને તો થઈ ગયા ખેડ દીધો હોશિયાર તો થઈ જા ત્યાર તને તો મારો પ્રધાન જ કાફી છે અરે પ્રધાનજી જી મહારાજ આજ આપણો રાજ્ય રજાય અરે પ્રધાનજી આપણું રાત પણ ના જવું જોઈએ અરે છોડા આ પ્રધાનને હરાવે તે તારી મરદને બદલાતી ન કહેવાય જો સાચો મરદ હો તો આવ મેદાનમાં અરે મિત્ર વેરસી અરે પાટુ મારું પાતળમાં તો ધકને સાત પાતળેથી ઉતારી જાઉં અરે તારા જો એક પગની ઠોકર મારું ને તો સિલેશ્વર દરબારમાં ફુગાડી દો અરે સિક્કો પ્રભુને નામનો રણકા મેદાનમાં છબિયા અરે સિક્કો પ્રભુને નામનો રણકા મેદાનમાં આ છબિયા સાબત અને પગડે હમણાં દરબારમાં મિત્ર વેરસી અરે સંસાર તારી ચુંદડી અરે યુદ્ધ તારું પ્રાણ પુત્રી બતાવ ફેરો યુદ્ધના મેદાનમાં તો લઈ આવ તારા પ્રાણ અરે સૂર્ય સામે જુદા હતા તો સૂર્યને કોપરતો નથી છબિયા
છબીલા આ સૂર્ય સંબંધ ઉતારતા તો સૂર્ય જે કોપરતો નથી આજે ખબર હતી ફેર ઉછીનો વાળ વકો થતો નથી છે વાળ વકો થતો નથી અરે આકાશના તારા કોઈ પણ ગણી શક્યું નથી અરે આકાશના તારા અરે કોઈ પણ ગણી શક્યું નથી અરે યુદ્ધ કેરા મેદાનની અંદર હજી કોઈ છબીલાને હરાવી શક્યું અરે સૌથી બડી સાઈડમાં તો સબસેર કરાતી નથી છબીલા અરે સૌથી બડી સાઈડમાં તો સબસેર કરાતી નથી શેર કહેવાની માનો હોય આકલા તો વીર કદાપી કહેવાતા નથી કહેવાતા નથી અરે મિત્ર ભેરવસિંહ અરે ઉગતા સૂર્ય સામે અરે ઉગતા સૂર્ય સામે એ કઈ ધૂળ ઉડાડવાથી અરે સૂર્ય કદી જાગો પડતો નથી એ તારા જેવા માય કાંડવાથી અરે છબીલાનો પડવો થતો નથી અરે વાત તો તારી બુદાની છે કારની વાત નથી છબીલા કારની વાત નથી છબીલા અરે વાત તો તારી બુદાની છે કારની વાત નથી સીધી જા પથારી તારે જે છે કામ નથી છબીલા કામ નથી છબીલા અરે મિત્ર ભેરવસિંહ જો વડનો બચ્ચો તો આવી જાય ફેર યુદ્ધના મેદાનમાં તો થઈ જાય ત્યાં. છબીલાના હાથમાં કાંડામાં ખેલી તાકાત છે તો થઈ જાય ત્યાં કાંટો છે ગડોરા છબીલા રે અને કાંટો બાટલ પછી ફેર ઉઠે નહીં બાટલ પછી ફેર ઉઠે નહીં. અરે મિત્ર ભેરવસિંહ તો ઉતરી બતાવે ફેર યુદ્ધના મેદાનમાં જોઈના છબીલાના હાથમાં કેટલી કાંડામાં તાકાત છે તો થઈ જાય ત્યાં જય ભવાની જય ભવાની અરે મારા વીરા આ તને શું થઈ ગયું વીરા પણ ભાઈ એ મને ભવાની હરે જેની બેની મળે દસ જા પણ એના નબળમાં માવતર મળે હરે એક વાર બોલો ભેરવસિંહ એક વાર બોલો ભેરવસિંહ ની બોલાવે અમાર બોલો આ તને શું થઈ ગયું મારા બાળકો
તપાસ કરું. અરે બાલિકા, શા માટે રોદન કરી રહી છો? આજ મારા વીરો આજ બહુ નિંદરમાં સૂતો છે. આજ ક્યારની પોકારું છું. આજ મારા વીરો બોલે તો નથી બાળીના. નહીં બાલિકા, આ જંગલ બાળી નાખતું છે. એ કોઈ મૃત્યુ પામતું નથી. તેમ છતાં તને હોય તો તું તારા મહેલ પર સીધાવ. હમણાં તારા ભાઈને પાછળ મોકલું છું. હવે તમે કોણ? બાવાળી નાથ, જંગલનો જોગી. હવે બાવાળી નાથ, અત્યારે ઘોર વનની અંદર મને સજીવન કરવાનું કારણ શું છે મારી નાથ? અરે બાળક, તારી બેન રુદન કરતી હતી ત્યારે મેં તને સજીવન કર્યો બાળક. હા બાવાળી નાથ, આજ જો મને સજીવન કર્યો હોય ને તો આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય મારી નાથ. તથાસ્તુ બાળક, તથાસ્તુ. હા ગુરુ બાવાળી નાથ, માગ બાળક, તારે જી જોઈ તે માગી લે. આજ જો ખરેખર મને શિષ્ય બનાવ્યો હોય ને તો આજ મને ત્રણ વચનની જરૂર છે ગુરુદેવ. ખુશી છે માગી લે બાળક, ખુશી જાય. બાવાળી નાથ તારા માટે. હા ગુરુ બાવાળી નાથ, તમે વચન આપતા પેલા વિચાર કરજો કે કેને વચન આપી દે છો ગુરુદેવ. નહીં બાળક, ખુશીથી માગી લે. બાવાળી નાથ તારા માટે પ્રસન્ન છે બાળક. તો સાંભળો ગુરુદેવ, આ પેલું વચન તો એમ માગું કે પાટણ માંથી ભેરસી માંથી અને ભેરવા નામનો રાક્ષસ બધું ગુરુદેવ. તથાસ્તુ. પાછી છમી જાણે કાલની અંદર પછાડ્યું એમાં મારો વિજય થાય અને પ્યારો પ્યાર આપણને સાચી થાય ગુરુદેવ. હવે મને એ કહે કે મારું મોત કેવું છે ગુરુદેવ? આજ તમે મને વચન આપી ચૂક્યા છો કે બાર પશુ પક્ષી માણસ જેવી જાતે નહીં રહેતો તો તમને બીજો શિષ્ય તો કદાપી નહીં ધારો તો ગુરુદેવ. જંગલનો જોગી હતો, જંગલનો જોગી. કાનાનો મોતી હતો, કાનાનો મોતી. ભેરવાનો ગુરુ હતો, ભેરવાનો ગુરુ. હાલો 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 નિલેશભાઈ બહારથી આવે છે બરોબર, તો જેને યથાશક્તિ પ્રમાણે લખાવા નમ્ર વિનંતી. હા હા વર્ગો
આપણે ગોળ એ જોગણનો રત્ન વાળી એ હુરે મારી રૂડા મારા દેશના ચાલ મારા રૂપલાને ટરકો કરું મારા હાથું ભાદરી આવે પણ થોડી ભૂખ લાગી છે ચાલ રૂપલાને બોલાવું આ
કેમ વિરાજ ઓશિતાનો મને બોલાવ્યો હવે વિરાટ કઈ બાજુ હતો દેખાતો નથી હમણાં. હમણાં તારો ભાઈ કેમનો જાય ને કેમનો નીકળી કઈ નક્કી જ નથી રહેતું. વિરા, હમણાં તારો ભાઈ આગે ને આગે માંડે નીકળી ગયો ભાઈ. એ કઈ બાજુ વિરા? એ હમણાં તારો ભાઈ ઘરે હોરટ હા આમ હોમણાટ હા. ઝાલાવાડ હા. ગરવો ગિરનાર આટો વઢી બધી પાછો ખંભાળિયામાં આવ્યો ભાઈ. આયો વિરા? હા એ વિરા, એ મને હું બોલાવ્યો કે ના કે મજામાં તમ થાય આ બધું? ડાયરો તો મજામાં પણ થોડુંક આમ તકલીફ જેવું છે. અને વિરા હું થયું કેમ લીલું મેળો હાલત તું? હે પગમાં શું થઈ ગયું? પગમાં ખબર હતા ને 3 મહિના પગમાં કપાસી થઈ શું થયું છે ને? એક્સિડન્ટ ઓપરેશન એવું છે. એક્સિડન્ટ થઈ ગયું ગાડી ભટકાણી તમારી? મારી નથી ભટકાણી સામે વાળા ભટકાણી એવું હતું. એમાં મને આપી લડી મેં કીધું મારો ભાઈ હમણાં ઘણા સમયથી ભેગો થયો નથી. હા વીરા સાલ ટવકી કરવી મારા વીરને. હા તો વીરા ઘણો સમયથી ઠાકરના વીરા યાદ એટલે કર્યો નથી બે ભાઈ. ઘણું વખાતર પડી ગયું વીરા ઘણા વખત થઈ ગયું વીરા. મહિનો જેવું થઈ ગયું ભાઈનો પણ વધી ગયો છે. હમણાં ડાઉન છે હા ચાલો ઠાકરને ભેગા યાદ કરી તે ભેગા ગુણગા ઠાકરના ગાય વીરા ઠાકરના હેજી આપણે. હા વીરા ઠાકર તો આપણે રુધિર હાલો ભાઈ હા વીરા પ્રાણથી પ્યારો આપણે ઠાકર હા વીરા હાલો હાલો એક અહીંથી મારા નિલેશભાઈ અહીંથી બુક લઈને આવશે તો યથાશક્તિનું યોગદાન જે કાંઈ પણ મળશે તે તમારી મારી બધાની માતા કહેવાય. જેને હિન્દુ ધર્મની અંદર આપણે ગૌ માતા કહેવાય. ગૌ માતાને ઘાસ વાપરવાની હોય તો ફૂલની પાંખડી 18 વર્ષ બેઠું હોય તો યથાશક્તિનું દાન કરજો. જય હો. હાલો Yeah.
આ ભાઈ આ બાજુ ભાઈ ના પાડે છે. ખાસ નંબર વિનંતી જેટલા ભાઈઓ બધા બેઠા છે બધા આ બાજુ આવેલા હો ભાઈ. કે તમે ઘંટાઈ આવો દેખાતા હા. ખાસ કરીને નમ્ર વિનંતી હા ભાઈ બેઠા એને બધા આ બાજુ આવેલા હો ભાઈ. હા અને અહીંયા તલવાડી સમાજ વધારે વર્ણનું માણા બેઠું હોય અને દ્વારકાધીશને યાદ કરતા હોય પણ રાજમાનું કે બે ગળીમાં અને જે કાંઈ પણ રકમ ફંડ થશે તે ધર્મના કારણો વાપરવાનો એ ગાયોમાં વાપરવાનો છે નામને આ મંડળ રમાડ્યું છે એ સાગરભાઈ નિલેશભાઈ ખર્ચો દેવાના છે ધન્યવાદ કહેવાય બાપ આવા ધર્મના કામ નિલેશભાઈ કરે છે એકવાર તાલીના ગગડાટથી નિલેશભાઈને વધાવી લે બાપ હે અને જે કાંઈ પણ રકમ થશે તો ઉદાર દિલ રાખી અને ફૂલની તો ફૂલની પાકડી યથાશક્તિ દાન કરજો ત્યારે દુનિયાથી નોખો કહેવાય દ્વારકા દેવની
હે મારો તું